અને નડિયાદની પ્રજા, જે લોકો, હું એને કહું છું કે જે લોકો કચરો બહાર ફેંકે છે, હવે બિલકુલ બંધ થઈ ગયો. કારણ કે હવે કમિશનર દંડો લેશે, અને દંડો લેશે ને, દંડો ઉગામશે, તો એવો દંડો હશે કે દંડ એટલો મોટો ભરવો પડશે. તો એનાથી બચવું હોય તો હવે તમે કચરો બહાર નાખવાનો બંધ કરો. હમણાં જ મેં એમને કહ્યું છે તે દિવસે મીટિંગની અંદર કે 3 કે 4 પોઈન્ટ અત્યારે એવા છે કે જ્યાં આગળ રાતે કોથળા ભરી અને લઈ આવે છે, અને એમાં ડમ્પિંગ જેટની જગ્યા જે જૂની હવે તો કાઢી નાખી છે. હવે કોઈ ડસ્ટબિન બહાર રહેવાનું નથી મોટું, એટલે એ જગ્યાએ નાખે નહીં. કારણ કે અમે ભાઈ આ મયંક છે અહીંયા સેનેટરી ના મેઇન, તો એમને અમે કહ્યું છે કે હવે તમે દંડ શરૂ કરો, અને કમિશનર શ્રીએ એમને સૂચના આપી દીધી છે કે મોટામાં મોટો દંડ કરો. અને મહેરબાની કરીને આ હોટલવાળાને રેસ્ટોરન્ટ વાળાને તો કહી જ દઉં છું કે તમે બંધ જ થઈ જાઓ. અને ભાઈ આપણે એક જગ્યા આ લોકોને કહી દો કે તમારે જો આ ભેગું કરીને નાખવું હોય અને કોથળો ભરીને તમારી જોડે કચરો હોય તો કઈ જગ્યાએ નાખો એ પણ આ હોટલ એસોસિએશન વાળાને એક મીટિંગ કરી અને જાણ કરી દો. અને જો બહાર કોઈ પણ નાખતા પકડાશે તો એ લોકોને મોટો દંડ કરો, જેથી ફરી કોઈ વિચાર કરે નહીં. અને બીજું જે હજુ થોડો સુધારો માગે છે, સવારે જે કચરો અને સાંજે મેઇન રોડ ઉપરની દુકાનોવાળા એ બહાર કાઢીને નાખી દે છે. એમના કર્મચારીઓ હોય છે, કામવાળા હોય છે, તો એમને તો ખાલી કહેવાનું છે કે આ કચરો ભેગો કરીને ડસ્ટબિનમાં ભેગો કર, પછી લઈ જશે. તો એ પણ નથી કરવું હોતું. તો એ લોકોને તો તમે આખરી સજા કરવાનું ચાલુ જ કરી દો. કારણ કે નડિયાદ ગંદુ રાખે એ નહીં ચાલે. અને હવે આપણે નંબર લેવાનો છે. ગુજરાતની અંદર આપણો નંબર આવવો જ જોઈએ આવતા વર્ષે. એટલે એ પ્રમાણેની આપણે આખી તૈયારી કરવાની છે.